ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચલો આપણને આગળના ભાગની અંદર ધોરણ 7 પાઠ 2 ની અંદર આપણે દિલ્હી સલ્તનત વિશે સમજ્યા હતા. તો પહેલા પાઠની અંદર આપણે રાજપૂત શાસકો વિશે શીખ્યા. પાઠ 2 ની અંદર આપણે દિલ્હી સલ્તનત વિશે સમજ્યા. દિલ્હી સલ્તનતના જે શાસકો હતા, જે 5 વંશોએ રાજ કર્યું, એના વિશે આપણે કેટલીક જાણકારી મેળવી. કયા 5 વંશો હતા? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. એ વિશે સમજ્યા. હવે આગળ આપણે સમજીશું કે એમના વંશજોની અંદર એ શાસકો દરમિયાન, એમના શાસન દરમિયાન એમના બાંધકામો કેવા હતા, એ વિશે આપણે જાણકારી મેળવીશું. તો દિલ્હી સલ્તનતના સમયની અંદર જે 5 વંશોએ રાજ કર્યું, એ દિલ્હી શાસકો વિશે આપણે એમના સમયની અંદર જે બાંધકામો કર્યા છે એના વિશે આપણે સમજીએ. કે કિલ્લા અને બાંધકામ, કિલ્લા અને અન્ય કેટલાક બાંધકામો પણ કરાવેલા છે. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત જ્યારે શાસકો આવ્યા, તો એ સમયની અંદર ભારતની અંદર કેટલાક ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો નિર્માણ પામ્યા. ઇસ્લામિક એટલે મુસ્લિમ. જેવા કે કયા? તો કિલ્લાઓ ખબર પડે તમને વિદ્યાર્થી મિત્રો. મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કે એ શાસકોના સમયગાળાની અંદર આ બધા બાંધકામ એમણે કરાવ્યા હતા. તો એ સમયનો જે રાજા હતો, જેણે દિલ્હી સલ્તનતની શરૂઆત કરી, કોણ હતો એ? કુતબુદ્દીન ઐબક. તે કુતબુદ્દીન ઐબક એક ગુલામ વંશનો રાજા હતો. એણે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી અને એણે એના સમયની અંદર કેટલાક બાંધકામો પણ કરાવ્યા હતા. તો કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ, સો વિદ્યાર્થી મિત્રો જો નામ ધ્યાન રાખજો, શબ્દો, કુવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. મસ્જિદ એટલે તો ખબર પડે છે કે જેમ હિન્દુઓનું ધાર્મિક સ્થળ કહીએ, જે મંદિર છે, એમ મુસ્લિમોનું ધાર્મિક સ્થળ એ મસ્જિદ. તો એ સમયની અંદર કુતબુદ્દીન ઐબકે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું, જે દિલ્હીમાં ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત પણ હતી, અને જે છે આપણે કુતુબ મિનાર. જે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્ર આપેલું છે એ તમે જોઈ શકો છો કે આ હતો કુતુબ મિનાર, જે કુતબુદ્દીન ઐબકે બંધાવ્યો હતો. તો કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. કુતુબ મિનારનો એક જ માળ એમ કે કુતબુદ્દીન ઐબક બંધાવી શક્યો. અને એનું અવસાન થયું. એના અવસાન પછી બાકીનું જે બાંધકામ હતું એ એના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. મિનારાનું એટલે કુતુબ મિનારનું જે બાંધકામ હતું, એ કુતુબ મિનારનું બાંધકામ એના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. એના પછી ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. થોડું ઘણું જર્જરિત થઈ ગયું હોય, એનો પાછળથી ફિરોઝ શાહ તુગલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત 2.5 દિન કા ઝોપડા,
એક બીજી મસ્જિદનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, એ પણ એણે બંધાવી અને એ અત્યારે અજમેરમાં આવેલી છે. જો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે અને ઢાઈ દિનકા ઝોપડા જે મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે. એ ઉપરાંત કુતુબુદ્દીન ઐબકે આજે આપણે જે કાંકરિયા તળાવ કહીએ છીએ અમદાવાદની અંદર, એ કાંકરિયા તળાવ પણ એ કુતુબુદ્દીન ઐબકે એના સમયની અંદર બંધાવ્યું હતું. તે એનું નામ એ સમયની અંદર કુતુબે હજ હતું, પણ પાછળથી એ કાંકરિયા તરીકે ઓળખાયું. ઇલ્તુત્મિશના સમયમાં હજ એ શમ્મી, ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ઇલ્તુત્મિશના સમયની અંદર આ પણ એણે બાંધકામો બંધાવ્યા છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજી જે મહત્વાકાંક્ષી શાસક હતો એ અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલુક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. કોના સમયની અંદર મિત્રો? ખલજી વંશ દરમિયાન, એટલે કે અલાઉદ્દીન ખલજીએ આ બાંધકામો કરાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક બીજા પણ બાંધકામો છે, તો કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. ત્યાર પછી સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું હતું. એટલે કે સૈયદ અને લોધી વંશ દરમિયાન એના સમયગાળાની અંદર કેટલાક મકબરાઓ અને મસ્જિદો પણ બંધાવી હતી, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર જે અજમેરમાં આવેલ ઢાઈ દિનકા ઝોપડા જે મસ્જિદ છે એનું ચિત્ર પણ આપણને પુસ્તકની અંદર આપેલું છે, મિત્રો જોઈ શકો છો. એ પછી દિલ્હી સલ્તનત સમયના ગાળાની અંદર એક વિજયનગર અને બહમની રાજ્યની સ્થાપના થઈ. એમાં પહેલું છે બહમની રાજ્ય. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290નો. તુગલુક વંશના નિર્બળ સુલતાનોનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તુગલુક વંશની અંદર જે વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના કરવાની હતી એ સમયની અંદર જે નિર્બળ સુલતાનો હતા એમના સમયની અંદર કેટલીક વિઘટન થવા લાગ્યું, એટલે અલગ અલગ ભાગોની અંદર વહેંચાવા લાગ્યું. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી કે તૈમૂર હતો એ તૈમૂરે આક્રમણ કર્યું એ સમયે દિલ્હી સલ્તનતનો પાયો હચમચી ગયો હતો, કારણ કે એને આક્રમણ કર્યું હતું. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કેટલાક પ્રદેશો અલગ થઈ ગયા, એટલે કે સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ રાજ્યો બધા અલગ થયા, આ પ્રદેશો અલગ થયા. અહીં આપણે એમાંના એક વિજયનગર અને બહમની રાજ્ય વિશે સમજવાનું છે. તો હરિહર રાય અને બુક્કા રાય. કોણ મિત્રો? હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ હતા. એ બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે તુંગભદ્રા નદીને કિનારે એને રાજધાની વિકસાવી અને
એનો વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. શરૂઆતની અંદર આ જે વિજયનગર છે એ હરિહર રાય અને બુક્કારાયના જે ગુરુ હતા એમનું નામ હતું સ્વામી વિદ્યારણ. એટલે એમના નામથી આ નગરો વિકસિત થયા અને પાછળથી આ વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે પાછળથી તેના જે સમ્રાટો હતા, રાજાઓ, મહાન ચક્રવર્તી રાજાઓએ એ લશ્કરી સફળતા મેળવી અને એ સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. મિત્રો, પહેલાં કયા નામે ઓળખાયું? બોલો તો. પોતાના ગુરુ વિદ્યારણ્યના નામેથી ઓળખાયું અને પછી વિદ્યાનગર તરીકે ઓળખાયું અને પાછળથી સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે એ વિજયનગર તરીકે ઓળખાયું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં કેટલાક વંશો હતા? તો સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદો વંશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. એટલે કે હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન. સામ્રાજ્ય એટલે વિશાળ પ્રદેશ ઊભો કર્યો, મોટું રાજ્ય ઊભું કર્યું અને એમાં સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને તુગલુક વંશની પછી સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. કયો મિત્ર? કૃષ્ણદેવરાય. જે એમનો ચિત્ર છે, ફોટો છે, એ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે. જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. બધાથી શ્રેષ્ઠ, મહાન, શક્તિશાળીઓ એમ કે શાસક થયો. જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું. ફક્ત વિજયનગર પૂરતો જ નહીં પરંતુ આખા ભારતનો એક મહાન શાસક તરીકે સાબિત થયો, એને ગૌરવ મળ્યું. તેના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા, ઘણા બધા વિજયો મેળવ્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન એમણે યુદ્ધભૂમિ પર વિતાવ્યું હતું. મોટાભાગનું જીવન એટલે યુદ્ધો કરવામાં પસાર કર્યું હતું. પરંતુ તેમ છતાં એમણે પોતાના વહીવટી કાર્યની અંદર પણ સહેજ પણ ભૂલ કરી ન હતી. એટલે વહીવટી તંત્રની ઉપેક્ષા પણ નથી કરી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવ્યા હતા અને તળાવો અને નહેરો ખોદાવીને એને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કોણે મિત્રો? કૃષ્ણદેવરાયે. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી. જે યોગ્ય નહોતા એવા વેરાઓ લેવાતા હતા, એ વેરાઓ નાબૂદ કર્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. એટલે પ્રજાપ્રેમી રાજા બન્યા હતા. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. આંધ્રના ભોજ તરીકે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. જે વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું એના કાવા દાવા ઘડાવા લાગ્યા. કેમ કે અંદરો અંદર ઝઘડવા લાગ્યા પોતપોતાને સ્વતંત્ર રાજ્ય મેળવવા માટે. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી ટકી રહ્યું. 1 સદી સુધી તો ટકી રહ્યું તાલીકોટાના યુદ્ધ પછી પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એના પછીનું રાજ્ય છે બહમની રાજ્ય. એટલે બહમનીનું રાજ્ય ઈસવીસન
1347થી ઈસવીસન 1518 સુધી. તુગલુક વંશના સમયમાં જ દખણમાં જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. કોણે કરી? જફરખાને. દક્ષિણની અંદર આ રાજ્ય લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. જફરખાને અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરી, જેનું નામ બદલી નાખ્યું છે. જફરખાન નામ હતું, પણ એને નામ શું રાખ્યું? અલાઉદ્દીન બહમદ શાહ. નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું, પોતાનું અલગ શાસન ચલાવ્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની અલગ કરેલું નવું સ્વતંત્ર રાજ્ય હતું, એની રાજધાની એણે ગુલમર્ગને બનાવી હતી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા, બીજા આજુબાજુના પ્રદેશો પણ કેટલાક એણે જોડી દીધા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી, એટલે ગુલમર્ગથી રાજધાની એને ક્યાં ખસેડી? બીડર. અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી, જે કાર્ય કરી શકે એવા વહીવટી તંત્ર, એટલે સક્ષમ વહીવટી તંત્ર ઊભું કર્યું. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્યો બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે આ બહમની રાજ્ય 5 ભાગોની અંદર વહેંચાઈ ગયું. ત્યારબાદ આ દિલ્હી સલ્તનતનો અંત આવે છે. કે દિલ્હી સલ્તનતની શાસનની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? પહેલે આપણે શરૂઆતમાં જ ભણ્યા કે ઈસવીસન 1206માં કોણે કરી હતી? કુતબુદ્દીન ઐબકે. દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. અને એના દ્વારા થયેલી આ 320 વર્ષ સુધી આ દિલ્હી સલ્તનત શાસન ચાલ્યું. અને એના પછી 1526માં, ક્યારે મિત્રો? 1526માં ઇબ્રાહિમ લોદી. કોણ? ઇબ્રાહિમ લોદી અને બાબર, એક મુગલ શાસકનો રાજા હતો, જે બાબર, એટલે કે કાબુલના બાદશાહ બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. અને ઈસવીસન 1526માં પાણીપતની જે લડાઈ થઈ, એ લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને વિદેશથી આવેલા બાબરે મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. એટલે દિલ્હી સલ્તનતનો છેલ્લો રાજા કોણ હતો? શાસક ઇબ્રાહિમ લોદી હતો. એટલે કે લગભગ 325 વર્ષ સુધી દિલ્હી સલ્તનત શાસન ચાલ્યું. એટલે કે ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. અને આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. કેટલાક યોગ્ય આવ્યા, કેટલાક શક્તિશાળી શાસકો આવ્યા અને કેટલાક નિર્બળ શાસકો પણ આવ્યા. અને દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંયડી જોઈ, એટલે ઘણા બધા સુખ અને દુઃખ જોયા. અને તેનો ઉદય અને તેનો અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. એટલે ન્યાય અન્યાયની સાથે જોડાયેલા જે કેટલાક રાજાઓ હતા, એને કારણે ક્યારેક દિલ્હી સલ્તનતનો ઉદય થયો છે અને એના પછી એનો અંત આવે છે. મિત્રો, અહીંયા પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે જ કરીશું પ્રશ્નોની ચર્ચા. સ્વાધ્યાયમાં વિકલ્પો છે, તો નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. દિલ્હી સલ્તનતના ચેહલગાન, એટલે કે 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, કોણે કરી હતી? તો છેલ્લો ડી જવાબ, ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ કોણ હતો મિત્રો? કે કુતબુદ્દીન ઐબકનો જમાઈ.
2. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? કોણ હતા? એ નંબરનો જવાબ. કોણ? રઝિયા બેગમ કે રઝિયા સુલતાના. 3. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો કયો જવાબ આવશે? સી. મુહમ્મદ તુગલક. 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હમણાં જ આપણે શીખી ગયા બે ભાઈઓ કયા? હરિહરરાય અને બોકારાય, એટલે બી નંબરનો જવાબ. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. 2.5 દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. તો હમણાં શીખ્યા આપણે કયા? અજમેરમાં. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા ના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. કોણ હતો? સુલતાન. 3. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. તો કોણ હતો? ઇબ્રાહિમ લોદી. 4. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો કોણે વસાવ્યું હતું મિત્રો? અલાઉદ્દીન ખલજીએ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો ક્યાં આવેલો છે મિત્રો? દિલ્હીમાં. 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ મુગલ શાસક બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. 3જો પ્રશ્ન, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો પેલો મહત્વાકાંક્ષી રાજા હતો જેને તુગલુક વંશની સ્થાપના કરી હતી એ અલાઉદ્દીન ખલજીએ. તો અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખલજીના. 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. કોણે કરી હતી? જફર ખાને. મિત્રો, પ્રશ્ન 4ના જે પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એ જે 3 પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે ચોપડીમાંથી શોધીને જાતે લખવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ તમારે નોટમાં જાતે કરવાની છે. સ્કૂલો ખુલશે ત્યારે આપણે આ બધું ચેક કરીશું. એટલે તમારે અત્યારે જે મેં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી એ તમારે સુંદર બહુ સારા અક્ષરે તમારે નોટબુકની અંદર લખવાના છે. બાય બાય. આવજો મિત્રો.